નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કૃષિ રાહત પેકેજના। રાજ્ય સરકારે ખેડૂતો માટે 11,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જારી કર્યું છે, જેનો લાભ 33 લાખ ખેડૂતોને મળશે। આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદી માટે 18,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અપડેટની। ગુજરાતમાં આજે ગરમીનો પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ કરમસદમાં કેસરિયાની ધૂમ। આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। કુલ 468 બેઠકોમાંથી ભાજપે 331 બેઠકો જીતીને કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે। કરમસદ આણંદ મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પણ ભાજપે 43 બેઠકો સાથે ભગવો લહેરાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ બાળકો માટે સહાય। ઉત્તર પ્રદેશમાં 10,000 અનાથ બાળકોને દર મહિને 4,000 રૂપિયાની સહાય અને મફત લેપટોપ આપવાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે। આજે તાપમાન 43-44 ડિગ્રીની આસપાસ અમુક વિસ્તારોમાં જઈ શકે છે, તેથી બપોરના સમયે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પરિણામો। આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપે 33 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠકો ઉપર સંતોષ માનવો પડ્યો છે। આસોદર, દેહવાણ, દાવોલ અને હાડગુળમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન નિધિ। જો તમને પણ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તો 30 એપ્રિલ સુધીમાં જરૂરી આધાર સુધારા વધારા અથવા તો KYC વગેરે કરાવી લેવા સૂચના આપી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંચાઈના પાણીની સુવિધા। ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે રવિ પાકને બચાવવા માટે કેનાલોમાં સિંચાઈનું પાણી આજે 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આનાથી ઘઉં, જીરું, ચણા જેવા પાકોને મોટો ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે 30 એપ્રિલના રોજ વૃષભ રાશિના જાતકોને મિલકત સંબંધિત ફાયદો અને સિંહ તેમજ કુંભ રાશિના લોકોને અટકેલા નાણાં પરત મળવાના સંકેતો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અમેરિકા તણાવ અને તેલ સંકટ। અમેરિકાની નાકાબંધીને કારણે ઈરાન પાસે હવે માત્ર 22 દિવસ ચાલે તેટલું જ ઓઇલ રિઝર્વ બચ્યું છે। બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પાકિસ્તાનમાં પણ ક્રૂડ ઓઇલનો સ્ટોક માત્ર 5 થી 7 દિવસનો બાકી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્થ પોલિસી પર હાઈકોર્ટનો ચુકાદો। ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ દાખલ કરવા માટે વીમા કંપનીઓ દ્વારા સમય મર્યાદા લાદવી તે ગેરકાયદેસર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલનો ભંડાર મળ્યો। એક ભારતીય કંપનીને જમીનમાં 8,440 ફૂટ નીચે તેલ અને ગેસનો મોટો ભંડારો મળી આવ્યો છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે સારા સમાચાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરમસદમાં ભગવો લહેરાયો। કરમસદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે વિજય મેળવીને સત્તા જાળવી રાખી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં વિજય સરઘસમાં મારામારી। આણંદના વોર્ડ નંબર 4માં વિજય સરઘસ દરમિયાન હરીફ જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં વિજેતા ઉમેદવારના પત્ની સહિત 3 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો। આણંદ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો ઉપર જીત મેળવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ સમાચાર। અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાએ વર્લ્ડ વાઇડ 200 કરોડનું કલેક્શન કર્યું છે, જ્યારે રણવીર સિંહની ફિલ્મ જાપાનમાં રિલીઝ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાગેશ્વર ધામ વિવાદ। અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને 80 લાખ રૂપિયાનો પડકાર આપ્યો છે, જેનો બાબાએ જવાબ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવ મંદિર ઓનલાઈન દાન। ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હવે ભક્તો ઓનલાઈન પોર્ટલ દ્વારા પ્રસાદ અને આરતી માટે દાન કરી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ચ્યુઅલ સુનાવણીમાં ખલેલ। દિલ્હી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી દરમિયાન સ્ક્રીન હેક થવાની અને અન્ય વિડીયો ચલાવવાની ઘટનાઓ પણ બની હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શારીરિક સંબંધો પર હાઈકોર્ટનો ચુકાદો। અલ્હાબાદ હાઈકોર્ટે ઠેરવ્યું છે
કે લાંબા સમય સુધી સહમતિથી બાંધેલા શારીરિક સંબંધોને દુષ્કર્મ માની શકાય નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેટ સ્પીચ ટિપ્પણી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હેટ સ્પીચ રોકવા માટે વર્તમાન કાયદાઓ પૂરતા છે, નવા માર્ગદર્શિકાની જરૂર નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય. ખાનગી શાળાઓમાં EWS એટલે કે નબળા વર્ગના બાળકોને એડમિશન આપવાથી ઇનકાર કરી શકશે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ઈરાન તણાવની. ઈરાને અમેરિકા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરી છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ઇંગ્લેન્ડ સંરક્ષણ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સંરક્ષણ ક્ષેત્ર સહયોગ વધારવા પર સહમતિ બની છે, જેનાથી બંને દેશોના સૈન્ય સંબંધો વધારે મજબૂત થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત રશિયા સંબંધોની. રશિયાના વિદેશ મંત્રી મે મહિનામાં ભારતની મુલાકાતે આવશે અને બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લેવાના છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.